ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છે બધા? મજામાં? જો આજે સ્કૂલે જવાની તૈયારી ચાલી રહી છે, પણ મારા બેબીઓને મળી લઉં કેમ કે હવે અઠવાડિયું થયું એટલે મેં કહું ચાલો પાણી પીવાનું હોય તો એમને પીવડાવું, તો એનું કરતી હતી. અને હવે સ્કૂલે જવાનું. અને આજે દેવીબેન બ્રેડો બનાવવાના છે, કૂકીઝ બનાવવાના છે, મેં પછી બીજું શું બનાવવાના દેવીબેન? ટ્રફલ બાર બનાવવાના છે. તો દેવીબેન આજે બિઝી છે અને અમે સ્કૂલે જવા તૈયારી. જો ઠાકોરજી પણ આજે રેડી થઈ ગયા છે, મારા ઠાકોરજી. ચાલો ઠાકોરજીના દર્શન કરાવું તમને. જો અમારા ઠાકોરજી કેટલા સુંદર લાગી રહ્યા છે. જો આજે સાવરડો બ્રેડ બનાવવાની છે ને, પણ ઘર ઠંડુ છે, રાઈટ? તો શું કરવું? તો હીટેડ બ્લેન્કેટની અંદર હવે બેબીઓને સુવાડી દઈશું અડધો કલાક, એટલે પ્રૂફ થઈ જાય, લાઈક આ એકદમ મસ્ત થઈ જાય, એમ કે ફૂલી જાય લોટ, ફરમેન્ટ થઈ જાય. તો બેબીઓને સુવાડીએ. જુઓ સુવાડ દે દેવી. ચાલો, બેબીઓ સૂઈ ગઈ અમારી. ટાઈમર મૂક્યું છે 20 મિનિટનું બેબીઓને સૂવા માટે. તો જુઓ કોફી રેડી છે. કોફી માચા રેડી છે. તો ચાલો આવી જાઓ. જો સરસ મજાની માચા રેડી છે, તો આવી જજો બધા માચા પીવા. જો અહીંયા દેવીબેન પેલું ટ્રફલ બાર બનાવી રહ્યા છે, તો ટ્રફલ બારનું રેડી કર્યું છે. તો ટ્રફલ બાર રેડી થઈ જશે ને ત્યારે હું બતાવીશ તમને કે કેવી રીતે કરે છે. એકચ્યુઅલી તો બે જ ઇન્ગ્રીડિયન્ટ્સ લે છે, એક ઓરિયો કૂકીઝ એન્ડ ક્રીમ ચીઝ, બસ આ બે. અને ચોકલેટ ઉપર મેલ્ટેડ ચોકલેટ, બસ. અને સ્પ્રિંકલ પણ કરાય, તો સ્પ્રિંકલ હોય. અને આજે બર્ગર કરવાનું છે ને, તો બ્લેક બીન્સ પલાળવામાં આવે છે. તો ચાલો, જો બ્લેક બીન્સ રેડી છે, અને એટલે હજુ તો બાફવાના બાકી છે. અને બ્રાઉન રાઈસ કરવાના, તે બંને મિક્સચર અને વેજીટેબલ્સ જે નાખવા હોય તો એવી રીતે કરવાના છીએ. જો આજે જયેશ લેવા આવ્યા છે મને. આજે મને લેવા આવ્યા. કાં તો જય આવે કાં તો જયેશ આવે, ડ્રોપ તો દેવી જ કરે. Yeah, sure. So somebody હવે એની જોડે મળ્યું, વાત કરી. give me 1 second. That's why he asked me like that. That's he used to be a Geo Mart. જવા દે. Okay. Yeah, so that one next to Leader for like Watermila. That store. I used to know the owners. Okay. The people that own B&R Liquors in Warwick back in the day. નથી આવ્યો તો. જો આજે દેવીબેને કૂકીઝ બનાવ્યા બધા. હવે આવી સિંગલ પેક કરવાની છે. સિંગલમાં કૂકી ડોનો લોટ છે ને, એને વહેલા બાંધ્યો હતો, તો એ આજે બેક કરવા લાગી કૂકી. જો આજે વાલ કરવાના છે, એટલે હવે બાફવા મૂકીશું વાલને. મમ્મી શું બનાવો છો? બર્ગર. પણ ભૂલી ગઈ તમને બતાવવાની કે મેં બ્લેક બીન્સ ને રાઈસ લીધા હતા, અને સવારે બતાવ્યું હતું એમ કે બ્લેક બીન્સ, તો બ્લેક બીન્સ રાઈસ અંદર ગાજર નાખ્યા છે, અને હર્બ્સ નાખ્યા છે, સોલ્ટ અને પેપર. અને સરસ બને છે. બર્ગર અમને ખવડાવે છે બર્ગર્સ. જો આજે ચોરા વગાડવા છે, તો તેલ મૂકી દીધું છે, અને ચોરા વગાડીશ. અને જો ચોરામાં એક સીટી બાકી રહી ગઈ છે, તો ફરી મૂક્યા, સહેજ લાગ્યા એટલે. તો ચાલો, એનો મસાલો કરીને તો રેડી રાખ. મમ્મી આમાં આદુ યુઝલી પીસતી હોય છે, બિકોઝ આના જે ઓઇલ્સ એ બધું આવે તો સરસ આવે છે, અને ટેસ્ટ આખો બદલી. જો અમારી કૂકી બધી રેડી થઈ ગઈ છે. જુઓ કૂકી આરી રેડી, અને સિંગલ પેકિંગ પણ થઈ ગયા.
અને બધા અમારા જયવીએ કર્યા પેકિંગ. જુઓ આ પણ કૂકીઝ રેડી થઈ ગયા. ચોકલેટ ચીપ એ પણ જય જ પેકિંગ કર્યા. અને આ કોકોનટ કપકેક છે, પણ એને ફ્રોસ્ટિંગ કરવાનું, કોકોનટનું ફ્રોસ્ટિંગ અંદર કોકોનટ એડ કર્યું છે, પણ ફ્રોસ્ટિંગ કરવાનું બાકી છે. તો એ હમણાં થશે કે કાલે કરીએ, હવે શ્યોર ખબર નથી. તો એ અને બીજું શું કર્યું આપણે? ટ્રફલ. હા, ટ્રફલ બાર બનાવ્યા છે. એ પેક હા, એ પેકિંગ થશે ને એટલે એ પણ હું બતાવીશ તમને. અને આજે જમવામાં દેશી વાલ છે. જો દેશી વાલ, કઢી અને રાઈસ. અને રોટલી માટે તવી મૂકી દીધી છે ગરમ કરવા. જો છે ને બ્રેડ, એક આ બની, એક આ બનાવી, હજુ બીજી બનાવવાની છે. અને એના માટે અમે આ નવું લાવ્યા હતા. અને એક જો ઠાકોરજીનો થાળ થઈ ગયો. અને હવે અમે લોકો જમીશું. તમે બધા પણ જમવા આવી જજો. અને જો દેવી શું કરે છે એ બતાવું. દેવી છે ને એની શાવરડોનું કરે છે તૈયારી. તો બીજો લોફ. હા, કેટલા લોફ બનાવવાના છે? 10 લોફ બનાવવાના. તો કરી રહી છે. એટલે આજે 5-6 થશે અને કાલે બીજા કરશે. આજનું વિડીયો અહીંયા અમે પૂરું કરીએ છીએ. આજે બહુ બિઝી દિવસ હતું. આજે કૂકીઝ બનાવ્યા, બ્રાઉનીઝ બનાવ્યા, કપકેક આજે નથી બનાવી, પણ આજે બહુ બધું બનાવ્યું. ટ્રફલ બાર્સ બનાવ્યા. પછી આજે સાંજે કઢી, ભાત, દેશી વાળ અને આપણે રાઈસ બનાવ્યા હતા. એટલે આજે અને સાવરડોની અંદર તો આજે ઓ માય ગોડ માથું દુખી ગયું, સરખું નહોતું થતું, પણ એન્ડ ઓફ ધ ડે સરસ થઈ ગયા. પણ આજનો વિડીયો મેં અહીંયા એન્ડ કર્યો છે. આજે બહુ બિઝી ને હેક્ટિક ડે હતું. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જી સનાયન, ગુડ નાઇટ.